આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, સેવાની પદ્ધતિ અને કાર્યકાળ અંગેના વિધેયક 2023ને ચર્ચાના અંતે ગઈકાલે બહાલી આપી છે. રાજ્યસભાએ આ વિધેયકને અગાઉ પસાર કર્યું હતું. આ વિધેયક હવે ચૂંટણી પંચ ધારો 1991નું સ્થાન લેશે. નવા વિધેયકમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, પગાર અને તેમને દૂર કરવા જેવી જોગવાઈઓનો સમાવેશ કરાયો છે. રાજ્યસભાએ દૂર સંદેશા વ્યવહાર વિધેયક 2023ને ગઈકાલે કેટલાક સુધારા સાથે મંજૂર કર્યું છે. આ વિધેયક અગાઉ લોકસભામાં મંજૂર થયું હતું. નવા વિધેયકમાં ટેલિકોમ સેવાઓના વિકાસ અને વિસ્તરણને લગતા કાયદાઓમાં સુધારો સૂચવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ડિસેમ્બર સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે જરૂરી પગલાં લેવા ઉર્જામંત્રી કનુ દેસાઈએ સૂચન કર્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 275 કરોડના વિકાસલક્ષી યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ બાદ સંબોધન કરતાં શ્રી પટેલે રાજ્યના તમામ જિલ્લાઓના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં 29મી ભારતીય પ્લમ્બિંગ પરિષદનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ પાણીનું એક પણ ટીપું વ્યય ન થાય અને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી બિલ્ડર્સ, ઉદ્યોગકારો, પ્લમ્બિંગ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ સૌની હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નળમાંથી ટપકતા એક એક ટીપાને અટકાવીને વર્ષે દિવસે હજારો લીટર પાણી બચાવી શકાય છે. વનરક્ષક વર્ગ 3 ભરતી પરીક્ષાની આગળની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે. પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ઉમેદવારોને તમામ જાણકારી અને સૂચનો માટે વેબસાઇટ gssb.gujarat.gov.in ચકાસવા જણાવ્યું છે. માગસર માસની શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી ગીતા જયંતિ પર્વ રૂપે ઉજવાય છે. મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સર્વગ્રાહી ઉપદેશ આપ્યો હતો. 18 અધ્યાયના 700 શ્લોકમાં સમગ્ર તત્વજ્ઞાન આવરી લીધું હતું. આજે ગીતા જયંતિ નિમિત્તે ગીતા પૂજન અને પ્રવચનના કાર્યક્રમો યોજાશે. કેટલાક સ્થળે આ પર્વ આવતીકાલે ઉજવાશે. અસંખ્ય શોધો દ્વારા જાણીતા એવા મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માનવ વિકાસમાં ગણિતનો ફાળો સમજાવવા ઉજવાતો ગણિત દિવસ સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ શાળાઓમાં અને કોલેજોમાં ગણિતની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાશે. તો ભુજ ખાતે આવેલી રિજિયોનલ સાયન્સ સેન્ટર પર તારીખ 20 થી 22 ડિસેમ્બર દરરોજ સાંજે 4 થી 6 ગણિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રૂચિ કેળવાય તે માટે ગાણિતિક પ્રવૃત્તિઓ દ્વારા ગણિત દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સબ વેરિયન્ટ ઓમિક્રોનથી જાહેર જનતાને હાલમાં ખતરો ઓછો છે અને અત્યારે ઉપલબ્ધ રસીઓ સંબંધિત વાયરસ સામે પૂરતું રક્ષણ આપવા સક્ષમ છે. આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે ઓમિક્રોનના JN1 સહિત બધા વેરિયન્ટ પર સંસ્થાના નિષ્ણાતો ચાંપતી નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સબ વેરિયન્ટ ઓમિક્રોનના JN1ના કેટલાક કેસ ચીન, યુનાઇટેડ કિંગડમ, ભારત અને અમેરિકામાં નોંધાયા છે. ગુજરાત જેલ વિભાગને ગુડ પ્રેક્ટિસીસ ઓન ક્રાઇમ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને રેન્કિંગમાં પ્રિઝન કેટેગરીમાં ગુજરાત જેલ વિભાગને પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે આ જ કેટેગરીમાં દ્વિતીય ક્રમે મધ્યપ્રદેશ અને તૃતીય ક્રમે દિલ્હી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ થકી ગુજરાત જેલ વિભાગની સફળતાઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે. હાલ દિલ્હી ખાતે યોજાઈ રહેલી ક્રાઇમ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમની 5મી રાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં 78 રને હરાવી શ્રેણી 2 વિરુદ્ધ 1 મેચથી જીતી લીધી છે. પર્લ ખાતેની મેચમાં ભારતના 8 વિકેટે 296 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 218 રન કર્યા હતા. અર્શદીપસિંહે 4 વિકેટ ઝડપી હતી. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 296 રન કર્યા હતા, જેમાં સંજુ સેમસનના 108 અને તિલક વર્માના 52 રન મુખ્ય હતા. અને આ સાથે આ બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.